न्यङ्काकरे वपुषि कङ्कादिरक्तपुषि त्वं कामनामयसि किं कारणं हृदय पङ्कारिमे हि गिरिजाम् शङ्काशिलानिशितटङ्कायमानपदसङ्काशमानसुमनो झङ्कारिमानततिमङ्कानुपेतशशिसङ्काशिवक्त्रकमला। मूर्खं करोति विद्वांसं नास्तिकं चास्तिकं मुदा यत्कार्यं तमहं वन्दे कृष्णशङ्करशास्त्रिणम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। अतुलितबलधामं हेमशैलाभदेहं दनुजवनकृशानुं ज्ञानिनामग्रगण्यं सकलगुणनिधानं वानराणामधीशं रघुपतिप्रियभक्तं वातजातं नमामि। सर्वप्रथम રસરાજ પ્રભુ એમણે જે લીલા માત્ર માટે એમની લીલાના વિસ્તાર એમનું લીલાનો વિસ્તાર વધારવા માટે અને જેમની કથાનું શ્રવણ કરવા માટે આપણે સૌ ભેગા થયા છે એવા સર્વપ્રથમ મત્સ્ય નારાયણ એવા જ રસરાજ પ્રભુના શ્રી ચરણોમાં મારા પ્રણામ છે। ત્યાર પછી દાદાજીને આ પ્રસંગે પ્રણામ કરું કે જેમની કૃપાથી આપણે સૌ વિદ્યા અભ્યાસ કરી શકીએ છીએ, સ્વાધ્યાય કરી શકીએ છીએ અને આપણું જે સ્વધર્મ છે જેમાં જ આપણો શ્રેય રહેલો છે એ આપણે સરસ રીતના નિભાવી શકીએ છીએ। અને હું ખૂબ આભારી છું અહીંયા રાજુભાઈ, આપણા રાજેશભાઈ જોશી, પંકજભાઈ રાવલ, શ્રી નરેન્દ્રભાઈ ગુરુજી અને આદિ જેટલા સૌ કોઈ વિદ્વજ્જનો છે, જેટલા સૌ કોઈ પંડિતજનો છે એ સૌ કોઈનું હું ખૂબ ખૂબ આભારી છું કે એમના સરસ આશીર્વાદથી, એમના સંગથી મને આજે મત્સ્ય નારાયણ દેવતાની ચર્ચા કરવાનો અવસર મળી રહ્યો છે। અને જેટલા પણ વૈષ્ણવો, જેટલા પણ વિદ્યાર્થીઓ અને જેટલા પણ અન્ય લોકો છે, જેટલા પણ આયોજકો છે તે સૌ કોઈના હૃદયારવિંદમાં પ્રસન્ન મુદ્રાએ બિરાજેલા શ્રી ગોપીજન વલ્લભને મારા કોટી કોટી પ્રણામ છે। ચર્ચા કરીએ, હવે સીધા આપણે વિષય ઉપર આવીએ, વધુ સમય ન લઈએ। પંકજભાઈનો અને રાજેશભાઈનો ફરીવાર ખૂબ આભારી કે આટલી સુંદર રીતના એમને સ્વાગત કર્યું। હવે આપણે આગળ મહાપુરાણની ચર્ચા કરીએ તો ઠાકોરજીના જે અલગ અલગ અવતારો છે તે અવતારો આપણા માટે કેમ જરૂરી છે? એ અવતારો એટલા માટે જરૂરી છે કે આપણને જીવનનો બોધ આપે છે। કથાના અનેક પ્રયોજનો હોય છે। પરીક્ષિત મહારાજની દ્રષ્ટિએ જોવા જઈએ તો કથાનું પ્રયોજન મનની શુદ્ધિ, મોહનો ક્ષય, મુક્તિ, એમના માટે કથાનું પ્રયોજન। પણ કેવળ પરીક્ષિત મહારાજ માટે એ
માર્ગ માટે, મોક્ષની ચર્ચા માટે છે. પરંતુ જે લોકો હજુ જીવન જીવવાના છે એમને માટે ઠાકોરજીની લીલા કથા શું છે? તો કે જીવનનો બોધ છે. જીવનમાં આવતી જેટલી પણ સમસ્યાઓ છે તે સૌ કોઈનું સમાધાન આપણને પુરાણોની કથાના માધ્યમથી મળે છે. તો કથા or storytelling or sermon is not merely religious discussion. It is discussion about life, how to live life joyfully. કઈ રીતના જીવન આનંદમય જીવી શકીએ એનો પ્રયોજન પણ છે. ઠાકોરજીના અનેક અલગ અલગ અવતારો છે. તો એમાં મત્સ્ય નારાયણનો પણ અવતાર છે. શ્રીમદ ભાગવત મહાપુરાણમાં અષ્ટમ સ્કંદમાં અંતિમ અધ્યાયમાં મત્સ્યાવતાર ચરિત્ર આવે છે. તો મત્સ્ય નારાયણ દેવતા છે એમની લીલાનો પ્રયોજન એમાં શું બતાવેલું છે? તો કે ભક્તોનું રક્ષણ એ મુખ્ય પ્રયોજન છે. અને એનું જ વિસ્તાર એટલે કે મત્સ્ય મહાપુરાણ, મત્સ્યાવતાર ચરિત્રનો જ વિસ્તાર એટલે કે મત્સ્ય મહાપુરાણ છે. અને આપણા અત્યારના સમયના જે પણ વૈજ્ઞાનિકો થઈ ગયા તે સૌ કોઈએ શું કર્યું છે? તો કે ઇકોલોજીકલ સાયકલ દર્શાવી છે. આમ તો અનેક વૈજ્ઞાનિકો થઈ ગયા, પણ એમાંના એક વૈજ્ઞાનિક છે ચાર્લ્સ ડાર્વિન. તો ચાર્લ્સ ડાર્વિને શું કર્યું હતું? તો એમણે બતાવેલું કે લાઈફ સાયકલ કેવી હોય. વોટ ઇઝ ધ લાઈફ સાયકલ? સો there is amphibian, there is water animal, that is there is land animal, then comes a dwarf, then comes before dwarf comes human being, half human being and half animal, then comes dwarf, then comes a normal human being, then comes a human being with high intelligence. It shows the cycle of evolution. એટલે કે આપણા મુખ્ય દશાવતારો તો કયા કયા છે? તો એમાંનો સૌથી પહેલો શરૂઆત જ થાય છે વરાહ નારાયણ દેવતાથી. તો કે બોર, કે જે પાણીમાં અને પૃથ્વીમાં બંને જગ્યાએ રહી શકે. ત્યાર પછી મત્સ્ય નારાયણ દેવતા, કે ખાલી પાણીમાં જ રહી શકે. ત્યાર પછી અલગ અલગ અવતારો થયા. પછી મનુષ્ય, એની ઉત્પત્તિ કઈ રીતના થઈ? તો કે એક સમય એવો થયો કે અડધો પશુ જેવો પણ થયો અને અડધો મનુષ્ય જેવો પણ થયો, એટલે કે નરહરિ ભગવાન. પછી કેવો થયો? ડ્વોર્ફ થયો, એટલે કે વામન નારાયણ. ત્યાર પછી ધીમે ધીમે આગળ જતા નોર્મલ હ્યુમન બીંગ થયો, એટલે કે અવધ વિહારી લાલજી રામચંદ્રજી. એના પછી હ્યુમન બીંગ વિથ હાઈ ઇન્ટેલિજન્સ એન્ડ ઇન્યુમરેબલ ક્વોલિટીઝ, એટલે કે શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન. તો મત્સ્ય અવતાર પણ શું દર્શાવે છે? કે ઉત્પત્તિની શરૂઆત કઈ રીતના થઈ. મને જે અધ્યાય સોંપવામાં આવેલા છે સ્વાધ્યાય માટે, એમાં એની શરૂઆત જ ઉત્પત્તિ કાળથી બતાવવામાં આવેલી છે કે ઉત્પત્તિ ક્યાંથી થઈ, પ્રલય ક્યાંથી થયો, વિનાશ ક્યાંથી થયો, પાછી શરૂઆત ક્યાંથી થઈ, પછી આગળ શું થયું, એની જ બધી ચર્ચા મને જ અધ્યાય આપવામાં આવેલા છે એમાં કરવામાં આવેલી છે. તો આવો હવે આપણે એ અધ્યાય તરફ આગળ વધીએ. શરૂ કરું એ પહેલા એક પૂર્વ પરિચય બાંધવો જરૂરી છે. એટલા માટે એની પહેલાનો જે અધ્યાય છે, જે પહેલા પૂર્ણ થઈ ગયો, એ અંતિમ અધ્યાયનો થોડોક સંદર્ભ લઈશ. એમાં 4 યુગોની વ્યવસ્થાનું વર્ણન કરવામાં આવેલું છે કે 4 યુગો કયા કયા થયા: સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ. એમાં કલયુગને માટે શું કીધું છે? તો કે કલયુગ ખૂબ
ખૂબ ભયંકર યુગ છે. પરંતુ ભાગવતજીમાં જેમ કીધું છે એમ કે કલયુગમાં ભગવત પ્રાપ્તિ બહુ જ સુલભ છે. જલ્દીથી ભગવત પ્રાપ્તિ થઈ જાય છે, જે સતયુગમાં પણ થવી કઠિન હતી. એટલા માટે કલયુગનું મહત્વ પણ છે અને એટલા માટે પરીક્ષિત મહારાજે કલયુગને પણ સ્થાન આપ્યું હતું. અહીંયા કુલ સંખ્યા બતાવવામાં આવેલી છે. તો પૂર્વકાળમાં કેટલી સંખ્યા જાણવી જોઈએ આપણે બધા યુગોનું ભેગા કરીને? 12,000 યુગ સંખ્યા આપણે જાણવી જોઈએ. 4 યુગોની આપણે યુગ સંખ્યા ભેગી કરીએ તો 12,000 યુગ સંખ્યા થાય છે. અને બ્રહ્માજીનો એક દિવસ એ ક્યારે થાય છે? 1000 ચતુર્યુગ પૂરા થઈ જાય ત્યારે શું થાય છે? બ્રહ્માજીનો એક દિવસ થાય છે. બધા પૂછે કે એનું પ્રમાણ શું? આ શું ખરેખર શક્ય છે? અત્યારના મનુષ્યોને એમ થાય, નારાયણ, અત્યારના જેટલા પણ ચિંતકો હોય, અત્યારના જેટલા પણ લોકો હોય, જેમને શ્રદ્ધા હોય પરંતુ પ્રશ્ન થાય, પરંતુ એનું સમાધાન શું છે? કે બ્રહ્માજીના સમયની આટલી બધી સંખ્યા છે. એનું પ્રમાણ શું છે? તો એનું પ્રમાણ ભાગવતજીમાં અને મત્સ્યનારાયણ દેવતાના ચરિત્ર પહેલા જ પ્રાપ્ત થાય છે. મત્સ્યનારાયણ દેવતા પહેલા વામન ભગવાન ને વામન ભગવાન પહેલા નરહરિ ભગવાન થયા. તો આના એક સંદર્ભમાં જ વાત કરું તો નરહરિ ભગવાન એમણે ઉદ્ધાર કર્યો હિરણ્યકશિપુનો. હવે હિરણ્યકશિપુએ વરદાન લીધું હતું બ્રહ્માજી પાસેથી કે ના અસ્ત્રથી, ના શસ્ત્રથી, ના અંદર, ના બહાર, ના દિવસે, ના રાત્રે, ના મનુષ્યથી કે ના કોઈ પશુ પક્ષીઓથી. તો વરદાન લીધું હતું કોની પાસે? વરદાન લીધું હતું બ્રહ્માજી પાસે. બ્રહ્માજી એમનો કાલ ગીતાજીમાં પણ સીમિત બતાવવામાં આવેલો છે. મત્સ્ય નારાયણ દેવતાના ચરિત્રમાં ભાગવતજીમાં પણ એમનો કાલ સીમિત બતાવવામાં આવેલો છે. બ્રહ્માજીનો કે 1000 ચતુર્યુગ પછી બ્રહ્માજીનો કાલ પૂરો થાય છે. પરંતુ ઠાકોરજીનો જે કાલ છે એ અનંત છે. ઠાકોરજીના કાલનો કદી અંત આવતો નથી. એનું પ્રમાણ નરહરિ ભગવાનના ચરિત્રમાં. નરહરિ ભગવાને ના અસ્ત્રથી કે ના શસ્ત્રથી, એટલે કે હાથના નખથી, ના બહાર ના અંદર ઉમરા પર, ના દિવસે કે ના રાત્રે એટલે કે સાયંકાલે, ના મનુષ્ય કે ના પશુ એટલે કે નર અને હરિ બંને થયા. આ દર્શાવે છે કે ઠાકોરજીનો કાલ જે છે એ અનંત છે, પણ બ્રહ્માજીનો કાલ પણ પૂરો એક સમય થઈ જાય છે. એ આ ચરિત્રમાં આપણને જાણવા મળે છે. એટલા માટે જે શાસ્ત્રોમાં કહ્યું છે તે સત્ય છે. એટલા માટે જ ઠાકોરજીનો કાલ અનંત છે, કદી એનો અંત આવતો જ નથી. એ તો નિત્ય સદગત સ્થાણ અચલોયમ સનાતન, એ વાત સિદ્ધ થાય છે. હવે આગળ મત્સ્ય નારાયણ દેવતા પ્રલયનું વર્ણન કરે છે. તો પ્રલય થાય તો શું થાય? પ્રલયમાં દરેકની પરિસ્થિતિ કેવી થાય છે એની વિશે અહીંયા મત્સ્ય નારાયણ દેવતા ચર્ચા કરે છે. મત્સ્ય ઉવાચ ભૂત્વા નારાયણો યોગી સત્વમૂર્તિર્વિભાવસુઃ ગભસ્તિભિઃ પ્રદીપ્તાભિઃ સંશોષયતિ સાગરાન તતઃ પીત્વર્ણવાન સર્વં અધિ
ઉપાંશ્ચ સર્વશઃ પર્વતાનાં ચ સલીલમ સર્વમાદાય રશ્મિભિઃ. હવે મત્સ્યનારાયણ ભગવાન જે છે એ પ્રલયનું વર્ણન શરૂ કરે છે. પ્રલય જે છે એ ક્યારે સામાન્ય દ્રષ્ટિએ ક્યારે થાય તો કે 4 યુગ પૂરા થાય ત્યારે પ્રલય થાય છે. પરંતુ અહીંયા શું કીધું છે કે 4 જ્યારે યુગોની સમાપ્તિ થાય એ વખતે પ્રલય થાય તો પરમ તત્વ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન શું કરે છે? પ્રલય થાય છે ત્યારે એ બધી વસ્તુઓ જે છે એ પોતે ગ્રહણ કરી લે છે. પૃથ્વી પર રહેલો જેટલો પણ બધો કચરો હોય છે તે બધી વસ્તુઓ ભગવાન પોતે ગ્રહણ કરી લે છે. જેટલી પણ અલગ અલગ જગ્યાઓ હોય છે, જેટલા પણ લોકો હોય છે, જેટલા પણ લોકો હોય છે, આમ તો 14 મુખ્ય લોક છે અને ભૂર ભુવઃ સ્વઃ આદિ અનેક અલગ અલગ બધા સ્થાનો છે. પાતાલની પણ અલગ અલગ નગરીઓ છે. સ્વર્ગ તરફ પહોંચવાની ઠાકોરજીના અક્ષરધામ તરફ પહોંચવાના પણ અનેક અલગ અલગ સ્થાનો છે. તો જેટલા પણ બધા અલગ અલગ સ્થાનો હોય છે એ બધા અલગ અલગ સ્થાનો એમાંથી બધી જ વસ્તુઓ ઠાકોરજી ગ્રહણ કરી લે છે. ત્યાર પછી જેટલી પણ અલગ અલગ પ્રકારની વાયુઓ હોય છે તે બધી વાયુઓને પણ ઠાકોરજી ખેંચી લે છે. કઈ કઈ વાયુઓ છે? પ્રાણ, અપાન, સમાન, ઉદાન, વ્યાન રૂપ 5 વાયુ, પ્રાણવાયુ. આપણે જ્યારે પૂજા હોય ત્યારે જે પ્રમાણે ઠાકોરજીને સામગ્રી સિદ્ધ કરીએ છે તો પ્રાણ, પાન, અપાન એ પ્રકારની જે પૃથ્વીમાં રહેલી વાયુઓ છે બધી વાયુઓને પોતે પોતાનામાં જ લઈ લે છે. ત્યાર પછી શું થાય છે? વાયુ તો લઈ લીધી, રૂપ, ચક્ષુ, વિપાક એટલે કે પરિણામ એ બધાની શું સ્થિતિ થાય છે? એ બધા અગ્નિમાં મળી જાય છે. ટૂંકમાં બધી જ વસ્તુઓનો ધીમે ધીમે અંત આવવા માંડે છે. હવે ઇન્દ્રિયોની પણ ચર્ચા કરેલી છે. અહીંયા અલગ અલગ સ્થાનોની તો ચર્ચા કરી, મનુષ્યોની ચર્ચા કરી કે મનુષ્યોનો પણ અલગ અલગ રીતે અંત આવતો જાય છે, પણ મનુષ્યોમાં રહેલી ઇન્દ્રિયોની શું સ્થિતિ થાય છે? તો કહે છે ઇન્દ્રિયો એ આકાશમાં લીન થઈ જાય છે. શબ્દ ગુણકમ આકાશમ. એ ન્યાય અનુસાર એ ન્યાય તો છે જ, પરંતુ અહીંયા ઇન્દ્રિયો છે જે મુખ્ય બતાવેલી છે બધી આકાશમાં લીન થઈ જાય છે. આકાશમાં તો લીન થઈ અને જેટલા પણ તત્વો હોય છે તે બધા સમાવિષ્ટ કરી લીધા ઠાકોરજીએ. પરંતુ પાછા ભગવાન નારાયણ શું કરે છે તો કે થોડીક જ પલવારમાં લોકમાયા જે હોય છે એનો વિનાશ કરી દે છે. લોકમાયાનો વિનાશ કરી દે છે અર્થાત પૃથ્વી હોય છે એને શૂન્ય અવસ્થામાં સ્થાપિત કરી દે છે. અહીંયા ભૌતિક તત્વોની ચર્ચા નથી કરી, પરંતુ અહીંયા ચર્ચા કરવામાં આવેલી છે પૃથ્વી પર રહેલા પદાર્થો. તે બધા પદાર્થો હોય છે તે શૂન્યમાં. આપણે વિચારીએ કે પ્રલય થાય ત્યારે ભગવાન આપણું ઘર રહેવા દેશે, ભગવાન આપણું વિદ્યાલય રહેવા દેશે, ભગવાન પેલું સ્થાન રહેવા દેશે, પરંતુ અહીંયા બધી જ વસ્તુઓ જેટલી પણ વસ્તુઓ હોય છે તે બધી જ વસ્તુઓ ઠાકોરજી પોતાનામાં સમાવિષ્ટ કરી લે છે. હમણાં જ થોડા દિવસમાં
રક્તબીજ જેવી કોરોના મહામારીને આવે 2 વર્ષ થશે, જ્યારે આખી દુનિયા બંધ થઈ ગઈ હતી. આપણને એમ લાગે થોડું ઘણું કે આ જરા મહાપ્રલય જેવી ઠાકોરજીએ સ્થિતિ આપણને સૌને દર્શાવી છે. એક એવી જ છે, એવી જ લાગે કે આ થોડું ઘણું મહાપ્રલય જેવું કર્યું છે. મનુષ્ય માત્ર સુખેથી જીવી જ ન શકે, એ ચિંતિત જ રહે, એવી જ સ્થિતિ થઈ ગઈ હતી. અને અચાનક શું થયું? અચાનક પૃથ્વી પરથી લોકો ભગવત ધામમાં વધારે જવા લાગ્યા. ભગવાન એમની લીલા એ જ સમજે એ રીતના શરૂ કરવા માંડ્યા. આ બધું શું દર્શાવે છે? અહીંયા જે દરેક વસ્તુ કીધેલી છે કે પ્રલયમાં આવી વસ્તુઓ થશે, પ્રલયમાં આવી પરિસ્થિતિ થશે, તે બધાનો પુરાવો, બધાની સાબિતી ઠાકોરજી આપણને કરાવી થોડા સમય. એટલી ભયંકર પરિસ્થિતિ આ પ્રલય છે. પરંતુ જો પ્રલયથી પણ રક્ષણ પામવું હોય તો શું કરવું જોઈએ? તો કે મત્સ્ય નારાયણ એવા શ્રી ઠાકોરજીના ચરણોમાં સમર્પિત થવું જોઈએ. મનુ મહારાજ જે હોય છે તે શું કરે છે? નિત્ય ઉપાસના જ કરતા હોય છે. મનુષ્ય માત્રનું કલ્યાણ કઈ રીતના કરવું એની ચિંતા કરતા હોય છે. એટલા માટે પોતે જ મત્સ્ય નારાયણ દેવતાને જાતે જ કહેવું પડ્યું કે આપ બધાને લઈને આવી જાઓ, હું પ્રલયથી આપનું રક્ષણ કરું. તો અહીંયા તાત્પર્ય એ જ છે કે જે પ્રભુને સમર્પિત થાય, કેવા પણ કાળમાં, ખરાબ કાળમાં કે સારા કાળમાં, તો પ્રભુ સ્વયં એ ભક્તની રક્ષા કરે જ છે. ત્યાર પછી આગળ કીધું છે કે ભગવાન જે છે બધી જ વસ્તુ પોતાનામાં સમાવી લે છે. અને જીવ જંતુઓનું પણ એક ઉદાહરણ આપતા મત્સ્ય નારાયણ દેવતા કહે છે, મહાસત્વન્યપી વિભુમ પ્રવિષ્ટાન્ય મિતૌજસમ નષ્ટાર્ક પવનાકર્ષે સૂક્ષ્મે જગતિ સંવૃતે. હવે વાત કરી છે સૂર્યનારાયણ દેવતાની. સૂર્ય, વાયુ, આકાશ એ પણ નષ્ટ થઈ જાય છે. અને સૂક્ષ્મથી સૂક્ષ્મ જેટલા પણ જીવ જંતુઓ હોય છે એ પણ નારાયણમાં પ્રવિષ્ટ થઈ જાય છે. હવે સૂર્ય, વાયુ આ બધા નષ્ટ થઈ જાય તો એ શું સમજવું આપ જોઈએ આપણે? એ જ કે ભગવાન જ પોતે દેવોના પણ દેવ છે. ભગવાનની આંખો એ જ સૂર્યનારાયણ દેવતા છે. અર્થાત ઠાકોરજી સ્વયં પ્રલય કાળમાં એમના નેત્રો બંધ કરી દે છે. અને ઠાકોરજીની લીલા જે છે એને સૂર્ય, વાયુ આદિ દેવતાઓ પણ સમજી શકતા નથી. એમની લીલા એ જ પૂરી કરે છે. એનું ઉદાહરણ પણ શું? આપણને તો આમાં ગ્રંથ અનુસાર લાગે કે ભાઈ ઠાકોરજી આ રીતના કર્યું, તે રીતના કર્યું, પણ એનું પ્રમાણ શું કે પોતે પણ સૂર્યથી આગળ પોતાની લીલા સમાપ્ત કરી દે? એનું શું પ્રમાણ છે? તો પ્રમાણ એનું મહાભારત અને રામાયણમાં છે. કઈ રીતના? તો કે રામાયણમાં ઇન્દ્ર અને સૂર્ય, બાલી અને સુગ્રીવ, સૂર્યનારાયણ દેવતાના પુત્ર એમને બચાવવાનો હતો ત્રેતા યુગમાં. એટલા માટે રામચંદ્રજીએ બાલીનો ઉદ્ધાર કર્યો. દ્વાપર યુગમાં નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ, નર નારાયણ અર્જુન અને શ્રી કૃષ્ણ આવ્યા
ત્યારે શતક્રતુ ઇન્દ્રએ કીધું હતું કે પ્રભુ આપે મારા પુત્રની રક્ષા કરવાની છે. ત્યારે સૂર્યપુત્ર એવા કર્ણ એનો ઉદ્ધાર કરાવડાવી દીધો. તમે જો દુર્યોધન એની સાથે શિવજી અશ્વત્થામા રૂપે અને સૂર્યનારાયણ દેવતા કર્ણ રૂપે બિરાજમાન છે અને પોતે ચંદ્ર સ્વરૂપ છે, છતાંય એમની લીલા જે છે એ સૂર્ય અને રુદ્ર કરતા પણ વિશિષ્ટ છે. આ દર્શાવે છે કે એ પ્રલય કરવાને પણ સમર્થ છે. દશમ સ્કંધના અંતમાં એક સંદર્ભ આજ સાથે યાદ આવે. દશમ સ્કંધના અંતમાં આખા ભાગવતજીમાં ઘણી જગ્યાએ લૌકિક દ્રષ્ટિએ પ્રલય જ કરેલા છે. તો દશમ સ્કંધના અંતમાં સ્વયં સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને કહે છે કે હે પરીક્ષિત, ઠાકોરજીએ પૃથ્વી દેવીનો ભાર હલકો કરવા દુર્યોધન અને પાંડવો વચ્ચે યુદ્ધ કરાવડાવ્યું હતું. ઠાકોરજી કહે છે અહમાત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત. તો એનું પ્રમાણ દુર્યોધન પોતે જ કહે છે કે મને એમ લાગે છે કે મારી અંદર રહેલો કોઈ ઈશ્વર મને જ અધર્મ કાર્ય તરફ પ્રેરિત કરે છે. એ જે પરમાત્મા કોણ છે? એ પરમાત્મા પોતે એ જ શ્રી કૃષ્ણ છે. એ પરમાત્મા પોતે જ શ્રી કૃષ્ણ કે જે દુર્યોધનને કુમાર્ગના કાર્યો તરફ પ્રેરિત કરે છે. હવે યાદવો, ઠાકોરજીનું પરિવાર, 16,008 રાણીઓ, દરેકની સાથે 10 પુત્રો. આ બાજુ જ્યારે એમની દ્વારિકા નગરીમાં લીલા થઈ એ પહેલા જરાસંધ સાથે યુદ્ધ થયું ત્યારે 17 વખત અક્ષૌહિણી સેના, એનો પણ ઉદ્ધાર કર્યો. મહાભારતનું યુદ્ધ પણ કરાવ્યું, 18 અક્ષૌહિણી સેના. તો આ પણ એક પ્રકારનો પ્રલય જ દર્શાવે છે. શું? તો કે પૃથ્વી દેવીનું રક્ષણ. એટલા માટે અહીંયા જેમ કીધું છે કે સૂર્ય પણ નારાયણમાં સમાવિષ્ટ થાય છે. તો એનું પ્રમાણ એ જ કે જે આપણે અર્જુન અને કર્ણના ઉદાહરણમાં ચર્ચા કરી. એ પણ એક પ્રકારનો પ્રલય જ છે. શું પ્રલય? તો કે આસુરી તત્વને હટાવી દેવું પૃથ્વીલોક ઉપરથી. ત્યારબાદ અંતે અધ્યાયમાં કહ્યું છે આકાશ, પૃથ્વી, વાયુ, જલ, અગ્નિ, પ્રજાપતિ, ઇન્દ્ર, બ્રહ્માજી જેટલા પણ બધા હતા તે બધા શયનની ઈચ્છા કરવા માંગે છે. હવે અહીંયા શયનની ઈચ્છા કરવા માંગે છે અર્થાત શયનની ઈચ્છા અર્થાત તો કે થોડો વિશ્રામ. પુનઃ જ્યારે ઠાકોરજીની લીલા નવા કલ્પમાં શરૂ કરશે, પાછા એ બધા ભેગા થશે. સ્વયં ભગવાન પોતે પણ શયન કરવા ઈચ્છે છે આ પ્રલય પર્યંત, કે હું પણ શયન કરીશ. સ્વયં એમનું વચન છે. એમ જ ભાગવતજીમાં જ્યારે મુચકુંદ રાજા 1000 વર્ષો સુધી યુદ્ધ કરે છે દેવો સાથે, ત્યારે દેવો છે એ કહે છે કે રાજન, આપના સાહિત્ય મેં પ્રસન્ન છીએ, માંગો શું વરદાન જોઈએ છે? તો કે વિશ્રામ, શયન. પણ લૌકિક દ્રષ્ટિએ શયન, પરંતુ તાત્વિક દ્રષ્ટિએ શું? તો કે તાત્વિક દ્રષ્ટિએ પ્રભુમાં સમર્પણ ભાવ, તાત્વિક દ્રષ્ટિએ તપશ્ચર્યા. આપણા જીવનમાં પણ આપણે કાર્ય કરતા જઈએ પરંતુ તપ ન કરીએ, તપ અર્થાત શક્તિની પ્રાપ્તિ ન કરીએ, તો કાર્યમાં આપણને સિદ્ધિ પ્રાપ્ત થવી મુશ્કેલ છે.
ગીતાજીના અંતિમ શ્લોકમાં કીધેલું છે, યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રીર વિજયો ભૂતિર ધ્રુવાનીતિર મતિર્મમ. આ સ્વયં એક પ્રલય માટે, પ્રલય નહીં પરંતુ આનો શયનનો સંદર્ભ પણ આપણને દર્શાવે છે, પ્રગતિનો સંદર્ભ પણ દર્શાવે છે. શું? તો કે યોગેશ્વર એનો અર્થ થાય કૃપા અને પાર્થનો અર્થ થાય પુરુષાર્થ. યોગેશ્વર અને કૃપા અને પુરુષાર્થ બંને ભેગા હોય તો શ્રી, વિજય, અચલ નીતિ, ભગવત કૃપા બધી જ વસ્તુની પ્રાપ્તિ થાય. એમ અહીંયા પણ તપ કરવા બધા દેવો છે. તો કે પુનઃ સૃષ્ટિનો ક્રમ આગળ શરૂ. ત્યાર પછી જ્યારે પ્રલય પૂર્ણ થાય, પ્રલયની શરૂઆત થાય છે, ત્યારે મહાવિષ્ણુ ભગવાન એકારણોમાં શયન કરવા પાછા જતા રહે છે. આ અધ્યાયમાં અલગ અલગ અનેક વિષયો છે, પણ મુખ્ય કયા વિષયો છે આપણે વિસ્તારથી ચર્ચા કરીશું જેટલી ઠાકોરજી કરાવશે. તો મહાવિષ્ણુ એકારણોમાં શયન કરે છે, માર્કંડેયજી અને ભગવાન નારાયણનો દિવ્ય સંવાદ થાય છે, બોધાત્મક સંવાદ આપણને પ્રાપ્ત થાય છે. અને માર્કંડેયજી પણ પાછા ઠાકોરજીની માયાના સુંદર દર્શન, વટપત્ર પુટે શયાનમ, એ જ રીતના પાછા અહીંયા સુંદર રીતના દર્શન કરે છે. અહીંયા કહ્યું છે, બ્રહ્માણમ પ્રથમમ વક્ત્રા દુર્ગાતારમ ચ સામગમ હોતારમપી ચાદ્વર્યહુ બાહુભ્યામ સૃજત પ્રભુઃ બ્રહ્મણો બ્રહ્મણાંછંસી પ્રસ્તોતારમ ચ સર્વશઃ તૌમિત્રાવૃણો પૃષ્ઠાત પ્રતિપ્રસ્તારમેવ ચ. અહીંયા મહારણોમાં શયન તો કર્યું છે ઠાકોરજીએ, પરંતુ ત્યાર પછી બતાડ્યું છે કે જે કયા કયા તત્વો ભગવાનમાં લીન થયા અને ભગવાનમાંથી કયા કયા તત્વોની ઉત્પત્તિ થઈ. તો કીધું છે સર્વપ્રથમ ઠાકોરજીએ મુખમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ કરાવી. ઘણાને પ્રશ્ન થાય કે શિવ એમણે પોતાનામાંથી બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા છે, એમણે પોતાનામાંથી નારાયણને ઉત્પન્ન કર્યા છે. બ્રહ્માજી, ઘણા તો એમ પણ કે બ્રહ્માજી પોતાનામાંથી વિષ્ણુને, શિવને અને પોતે બ્રહ્મા થયા છે અને પોતાનામાંથી કૃષ્ણને ઉત્પન્ન કર્યા છે. પરંતુ જે 4 પ્રમાણ છે એના અનુસાર આપણે જોઈ લઈએ તો શું સત્ય છે, આમાં કોઈ ઊંચ નીચની વાત નથી કરી, પરંતુ સત્ય શું કીધેલું છે? સત્ય કીધેલું છે કે ભાઈ પહેલા પરમ તત્વ જ અહીંયા નારાયણ છે, એ પોતે શ્રી કૃષ્ણચંદ્ર. એમણે સાત્વિક લીલા માટે પોતાનામાંથી ભગવાન વિષ્ણુને ઉત્પન્ન કર્યા, રાજસ લીલા માટે બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા અને તામસ લીલા માટે સદાશિવને ઉત્પન્ન કર્યા છે. આગળ અહીંયા કહે છે, પ્રભુએ સર્વપ્રથમ બ્રહ્માણમ પ્રથમમ વક્ત્રા દુદ્ગાતારમ ચ સામગમ. સર્વપ્રથમ પ્રભુએ મુખમાંથી બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા છે અને સામગામ કરવા વાળા ઉદ્ગાતાનું ઉત્પન્ન કર્યા છે. બંને ભુજાઓમાંથી હોતા અને અધ્વર્યુને ઉત્પન્ન કર્યા છે. હવે બ્રહ્મામાંથી પણ ઉત્પત્તિ કરવામાં આવેલી છે. તો કે બ્રહ્મામાંથી બ્રાહ્મણાચ્છંસીની ઉત્પત્તિ થઈ છે અને પ્રસ્તોતાવની ઉત્પત્તિ થઈ છે. પાછલા ભાગથી મૈત્રાવરુણની અને પ્રસ્તોતાવની ઉત્પત્તિ થઈ છે. ઉદર પેટમાંથી કોની ઉત્પત્તિ થઈ છે? પ્રતિહર્તાની ઉત્પત્તિ થઈ છે અને પોતાઓની ઉત્પત્તિ થઈ છે. ઉરુઓમાંથી અચ્છાવાક અને નેષ્ટાકોની ઉત્પત્તિ થઈ છે. હાથોમાંથી કોની ઉત્પત્તિ થઈ છે? આગ્નિદ્રની ઉત્પત્તિ થઈ છે. જાનવોમાંથી સુબ્રહ્મણ્યોની ઉત્પત્તિ થઈ છે
અને પગમાંથી ગ્રાવસ્તુત અને યજુર્વેદી ઉન્નેતાઓની ઉત્પત્તિ થઈ છે. જે પુરુષ સૂક્તમાં કહે છે, બ્રાહ્મણોસ્ય મુખમાસીદ બાહુરાજન્યઃ ક્રતઃ ઉરુ તદસ્ય યદ્વૈશ્યઃ અભ્યાગુશૂદ્રો અજાયત. તો એમાં જે રીતનું કીધું છે એ જ એવા જ સંદર્ભમાં અહીંયા પોતે મત્સ્યનારાયણ દેવતા કહે છે કે કયા સ્થાનમાંથી કોની કોની ઉત્પત્તિ કરવામાં આવેલી છે. તો અહીંયા જેમ કીધું છે કે બ્રહ્માજીને મુખમાંથી ઉત્પન્ન કરેલા છે, એમ પુરુષ સૂક્તના સંદર્ભથી પણ આપણને ખ્યાલ આવે કે બ્રહ્મણોસ્ય મુખમાસી. અહીંયા બ્રહ્માજીના રાજસ તત્વની વાત નથી કરવામાં આવેલી, અહીંયા બ્રહ્માજીના બ્રહ્મત્વની ચર્ચા કરવામાં આવેલી છે. શું કે ભાઈ એમના મુખમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થઈ, એટલે બ્રહ્મણો જે છે એ ઠાકોરજીના મુખ છે. અહીંયા એક પ્રસંગ યાદ આવે શંકરાચાર્યજીનો જ. અભિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ જે બદ્રીનાથના પછીના શંકરાચાર્યજી થશે, સ્વરૂપાનંદજી પછી, અને હાલ વર્તમાનમાં અત્યારે અવિમુક્તેશ્વર કાશી ક્ષેત્રમાં બિરાજમાન છે. એમની સાથે બધા પુણ્ય શ્લોકોની કૃપાથી સત્સંગની પ્રાપ્તિ થઈ થોડા સમય પહેલા જ. ત્યારે એમણે કીધું હતું, અને મેં મારા ઘણા મિત્રોને ને આદિ ઘણા લોકોને જણાવ્યું કે ભાઈ હું શંકરાચાર્યજી સાથે મળવા જઉં છું, આપ સૌને કોઈ પ્રશ્ન હોય તો મને જરા કહેજો. બધા એમના પ્રશ્નો કીધા, એક ઘણાનો ઉત્તર પણ, ઘણાનું એમની પાસે એમણે તો દરેક વસ્તુનું સમાધાન આપ્યું, પણ જે લૌકિક વસ્તુઓનું સમાધાન કરવાનું હતું ઉત્તર તો આપ્યા, પરંતુ કીધું એ જ આગળ જઈને કે તમે એમને કહેજો કે બ્રાહ્મણોને પૂછે, ને કહેજો કે ભાઈ બ્રાહ્મણો પાસે આ પ્રશ્ન કરે, બ્રાહ્મણો જે ઉત્તર આપે એ અનુસાર તમારે કાર્ય કરવું જોઈએ. કેમ? તો કે બ્રાહ્મણો ઠાકોરજીના મુખ છે. એમ પુષ્ટિ માર્ગની દ્રષ્ટિએ કે મર્યાદાની દ્રષ્ટિએ કે પ્રવાહ માર્ગની દ્રષ્ટિએ જોવા જઈએ તો જે સેવક ઠાકોરજીની સેવા કરતા હોય તે ઠાકોરજીનું મુખ જ કહેવાય. એ આપણને કે આપણે એને શ્રવણ કરીને એને અમલમાં મૂકવું જોઈએ. એ મુખ કહેવાય છે ઠાકોરજી. એમ બ્રાહ્મણો જે છે એ ઠાકોરજીના મુખ કહેવામાં આવેલા છે. તો અહીંયા દરેક વસ્તુની ચર્ચા કરેલી છે કે કયા તત્વમાંથી, કયા ભાગમાંથી કોની ઉત્પત્તિ થઈ. ત્યાર પછી આગળ મત્સ્યનારાયણ દેવતાઓ કહે છે કે ઠાકોરજી નિત્ય આ સૃષ્ટિમાં કયા રૂપે સ્થિત છે. તો ઠાકોરજી સ્થિત છે અનેક અલગ અલગ રૂપે, પરંતુ ઠાકોરજી પોતાનું તેજ સત શાસ્ત્રોમાં પણ મૂકીને જાય છે, બધા ગ્રંથોમાં પણ પોતાનું તેજ મૂકીને જાય છે. અર્થાત જે પ્રસ્થાન ચતુષ્ટય છે, પ્રમાણ ચતુષ્ટય છે, એ બધા ઠાકોરજીના વાંગ્મય સ્વરૂપ છે. કયા કયા? અહીંયા પણ વેદો, ઉપનિષદો, શાસ્ત્રોની ચર્ચા કરેલી છે, પણ આપણે સમજી લઈએ વેદા શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તત્ ચતુષ્ટય. ઠાકોરજીએ પોતાનું સર્વસ્વ આની સાથેના જેટલા પણ આદિ સદ ગ્રંથો છે એમાં પોતાનું તેજ મૂકેલું છે. એમાં પોતે એ ગ્રંથો સ્વરૂપે આ સૃષ્ટિમાં બિરાજમાન છે. એવું નથી કે ઠાકોરજીની લીલા સમાપ્ત થઈ ગઈ છે.
હજુ પણ એમની લીલા વિદ્યમાન છે જ. ખાલી સાત્વિક દ્રષ્ટિ કેળવવાની છે કે જેના દ્વારા આપણને એમના દર્શન જલ્દીથી થઈ જાય. તો ત્યાર પછી ઉત્પત્તિની આગળ ચર્ચા કરે છે. ઠાકોરજીએ આ બધાને પોતાના અલગ અલગ શરીરના ભાગોમાંથી ઉત્પન્ન કર્યા. ત્યાર પછી શું કર્યું કે સંપૂર્ણ યજ્ઞોના પ્રવક્તા 16 શ્રેષ્ઠ ઋત્વિજોને પણ ઉત્પન્ન કર્યા, જે નિત્ય વેદ અને વૈદિક ક્રિયાઓમાં, યજ્ઞની ક્રિયાઓમાં સ્થિત હોય છે. ત્યાર પછી હવે અહીંયા માર્કંડેય ઋષિનો સુંદર પ્રસંગ આવે છે. માર્કંડેય ઋષિ અને જે અષ્ટ ચિરંજીવીઓ છે એમનું નિત્ય મનુષ્ય માત્ર સ્મરણ કરવું જ જોઈએ. કેમ? એની ફલશ્રુતિમાં તો કીધું છે કે જીવેદ વર્ષ શતમ સાગ્રમ, અર્થાત એવું તો અહીંયા વર્ષ શતમ સાગ્રમ અર્થાત કે ભદ્ર આયુ, શુભ આયુને પામે એટલા માટે એમનું સ્મરણ કરવું જોઈએ અને આપણે અપમૃત્યુથી બચીએ એટલા માટે એમનું મહત્વ છે. અર્થાત આપણું આરોગ્ય પણ, આપણું સ્વાસ્થ્ય પણ ખૂબ સારું રહે. તો અહીંયા અષ્ટમ ચિરંજીવી માર્કંડેય મુનિ, તે એમનો અહીંયા સુંદર પ્રસંગ આવે છે. માર્કંડેય ઋષિને અચાનક કુતૂહલ થયું. શું કુતૂહલ થયું? એ કુતૂહલ એ વસ્તુનું થયું કે એમને ચિરંજીવીનું વરદાન તો મળી ગયું, ઠાકોરજીને માયાના દર્શન તો કરે જ છે. ત્યાર પછી એ ઠાકોરજીના મુખની અંદર જે બ્રહ્માંડો, જે અલગ અલગ સ્થાનો હોય છે એમાં વિચરણ કરતા હોય છે. અને વિચરણ કરતા હોય છે, એમને ખૂબ આનંદ આવે છે. અરે વાહ, આટલું સુંદર સ્થાન, આટલા સુંદર ઉપવનો. પ્રસન્ન થાય છે અને પાછા આવી જાય છે ક્યાં? સીધા ઠાકોરજીના મુખની બહાર. બહાર આવે છે અને જુએ છે કે અરે આવું સ્થાન છે, આવી જગ્યા છે. આ પણ એ સ્થાન શુદ્ધ હોય છે, સ્થાન સારું હોય છે. કહ્યું છે માર્કંડેયસ્તસ્ય તસ્ય શનૈર્વક્ત્રાદ્વિનિઃસૃતઃ સ નિષ્ક્રામન્ન ચાત્માનં જાનીતે દેવ માયયા. અર્થાત જ્યારે બહાર આવ્યા ત્યારે ઠાકોરજી વિષ્ણુર માયા ભગવતી, ઠાકોરજી જે માયાનો આશ્રય લઈને જે ઉત્પત્તિ કરેલી હોય છે તે દરેક વસ્તુઓના દર્શન કરે છે. આનંદ આવે છે કે અરે વાહ, આ છે, આ સ્થાન છે, આ પશુ પક્ષીઓ છે, આટલો વૈભવશાળી જગ્યા છે, આટલા સુંદર તીર્થો છે. હજી બધી જ જગ્યાઓ ફરીવાર જોઈ છે. જોયા પછી એ વિચરણ કરતા હોય છે ત્યારે એમને પ્રલયની તો વાત યાદ આવે જ છે. પરંતુ ત્યાર પછી જે મહાવિષ્ણુ હોય છે કે જેમના મુખમાંથી બહાર પ્રગટ થયા હોય છે તેમને બોલાવે છે. માર્કંડેય, માર્કંડેય પુત્ર આવ મારી પાસે. માર્કંડેય ઋષિ એમને ગુસ્સો આવે છે. માર્કંડેય ઉવાચ નયેશ વઃ સમાચારો દેવિષ્વપી મમોચિતઃ મમ બ્રહ્મામપિ દેવેશો દીર્ઘાયુરિતિ ભાષતે. કહે છે કોણ મને માર્કંડેય બોલાવે છે? કોની આવી હિંમત, કોનામાં આટલો સાહસ કે મને માર્કંડેય કહીને બોલાવે છે? અરે સ્વયં જેમણે સૃષ્ટિની ઉત્પત્તિ કરેલી છે બ્રહ્મા પણ મને દીર્ઘાયુ કહીને બોલાવે છે, અને આજે મને માર્કંડેય કહીને બોલાવે છે? કોણ છે આવું? શાપ આપી દઈશ અલ્પાયુનો જો મને માર્કંડેય કહીને બોલાવ્યું છે.
ગુસ્સો આવે છે. પરંતુ જે બાલ વિષ્ણુ છે એ આ રીતના કઈ બોલાવે છે. ત્યારબાદ ઠાકોરજી જયારે માર્કંડેયજીની જે લીલા હોય છે, માર્કંડેયજીનો જે સુંદર ભાવ હોય છે એને સમજીને ઉત્તર આપે છે. શ્રી ભગવાન વાચ અહમ તે જनको વત્સ ઋષિકેશ પિતા ગુરુ આયુષ પ્રાદાત પૌરાણ કિમં ત્વમ નોપસર્પસી. હે વત્સ, જે તને બૂમ પાડું છું માર્કંડેય, તે હું પુરાણ પ્રસિદ્ધ ઋષિકેશ છું. એ હું જ છું જેને તને જન્મ આપ્યો છે. હું જ તારો ગુરુ છું. હું જ છું જેને તને દીર્ઘાયુનું વરદાન પ્રદાન કર્યું છે. તું મારી બેટા મારી નજીક કેમ નથી આવતો? તું મારી સાથે આવું કરે છે? મને તો આશા હતી કે તું આઈને મને સીધો ભેટી જઈશ, પણ તું જ આવું કરે છે. માર્કંડેય ઋષિ એમને આશ્ચર્ય થાય છે. માર્કંડેય ઋષિ એમને ગુસ્સો આવે છે. અરે, મારાથી મહાપાપ થઈ ગયું, હું પરમ તત્વને ગુસ્સે થયો. ખૂબ થોડા ચિંતિત થાય છે, પણ પાછા સ્થિત પ્રજ્ઞ થઈને ચાલતા જાય છે ઠાકોરજી પાસે અને ગોતે છે. ક્યાં છે ઠાકોરજી? પ્રભુ આપ ક્યાં છો? આપના દર્શન તો થતા નથી. આપ જ તો મને બોલાવતા હતા. જેમ વ્યાસ નારાયણ સુખદેવજી મહારાજને ગોતવા જાય છે, પણ વૃક્ષો સુખદેવજીના સ્વરૂપે પ્રત્યુત્તર આપે છે. પણ પહેલા તો ગોતે છે વ્યાસ નારાયણ કે મારો લાલન છે ક્યાં? એમ આ પણ ગોતે છે કે મારા પ્રભુ છે ક્યાં? કુત્ર? દુવિધામાં પડે છે. ને પછી પ્રભુ સુંદર એમનું દર્શન આપે છે. માર્કંડેય ઋષિ ત્યાં પ્રણામ કરે છે અને પ્રણામ કહીને સુંદર ઉત્તર આપે છે. ઈચ્છયમ તત્વતો માયા ઇમમ જ્ઞાતુમ તવાનઘ દે કારણવ મધ્યસ્થ શેષત્વમ બાલરૂપવાન કિમ સગ્નશ્ચૈવ ભગવાન લોકે વિજ્ઞાયસે પ્રભો તર્કે ત્વમ મહાત્માનમ કોયન્ય સ્થાતુમર્હતિ. કહે છે કે પ્રભુ પ્રણામ, મારાથી ભૂલ થઈ ગઈ. આપની આ દિવ્ય માયાને હું સમજી શક્યો નહીં. હું આપની માયાને તત્વપૂર્વક જાણવા ઈચ્છું છું. પ્રભુ કૃપા કરીને મને આશીર્વાદ આપો કે મારું મન બીજે કશે ન લાગે, પરંતુ આપની લીલા કથામાં જ મારું મન લાગે. અને પ્રભુ મને જણાવો, અત્યાર તો આપ મારી સમક્ષ આ રૂપે આવ્યા છો, બાલ નારાયણ રૂપે પધાર્યા છો, પરંતુ આપને કયા નામથી બધા બોલાવે છે? તમે કયા નામથી વિખ્યાત છો? હું આપને આત્મબલ સંપન્ન પુરુષ માનું તો છું, બીજું આપને કયા શબ્દ પોકારું? કયા તત્વથી આપને સમજુ? શું સમજુ આપને? આદિ અનેક અલગ અલગ પ્રશ્નો કરે છે. ત્યારબાદ ઠાકોરજી ઉત્તર આપે છે. અહમ નારાયણો બ્રહ્મન સર્વભૂત સર્વનાશનઃ અહમ સહસ્ર શીર્ષા પદૈરવિસંજ્ઞિતઃ આદિત્ય વર્ણ પુરુષો મખે બ્રહ્મ મયો મખઃ અહમ અગ્નિર્વ્યવઆહો યાદસામ પતિરવ્યયઃ અહમ ઇન્દ્ર પદે શક્રો વર્ષાણમ પરિવત્સરઃ અહમ યોગી યુગાખ્યશ્ચ યુગાંત વર્ત એવ ચ. કહે છે કે હું જ ઉત્પત્તિ, સંચાલન અને વિનાશ કરવા વાળો તત્વ છું. જે સહસ્ર શીર્ષ આદિ નામથી અભિહિત છે એ હું જ છું. હું જ યજ્ઞોમાં બ્રહ્મમય યજ્ઞ છું અને આદિત્ય વર્ણ પુરુષ પણ હું જ છું. હવે ટૂંકમાં ઠાકોરજી અહીંયા જેમની વિભૂતિઓ છે, જે વિભૂતિઓમાં અંતે કહે છે કે જે પણ શ્રેષ્ઠ વસ્તુ તેજસ્વીનામહમ દ્યુતમ છલયતામસ્મી આદિ જેટલી પણ વિભૂતિઓનું કથન કરે છે, કથન કર્યા બાદ અંતે જે કહે છે કે આ તો ટૂંકમાં મેં તને કીધો, પરંતુ મારી લીલાનો કોઈ
મારી વિભૂતિનો વિસ્તાર એટલો બધો છે કે એનો કોઈ અંત જ નથી. એ વિસ્તારનું જે કથન છે અહીંયા ઠાકોરજીએ કીધેલું છે. પૂરેપૂરું વિસ્તાર નથી, પરંતુ જેટલું સમજી શકાય એટલું અવશ્ય અહીંયા મત્સ્ય નારાયણ દેવતાએ કીધેલું છે. શું કે સમસ્ત પ્રાણી સંપૂર્ણ દેવતા મહારાજ સ્વરૂપ છે. સર્પોમાં શેષનાગ અને સંપૂર્ણ પક્ષીઓમાં ગરુડ છું. બધા પ્રાણીઓમાં અંત લાવવા વાળો અને લોકોનો કાલ પણ હું જ છું. ચારે આશ્રમોમાં નિવાસ કરવા વાળો ધર્મ પણ હું છું અને તપ પણ હું જ છું. હું દિવ્ય નદી ગંગા, સ્ત્રોત સામસ્વી જાહ્નવી અને દૂધરૂપી જલથી ભરેલો મહાસાગર પણ હું જ છું. જે પરમ સત્ય છે એ પણ હું જ છું અને હું જ એકમાત્ર પ્રજાપતિ છું, જે બ્રહ્મા આદિના રૂપે લીલાનો વિસ્તાર કરું છું, લીલા મારી આગળ વધારું છું. હું જ સંખ્ય, હું જ યોગ, હું જ પરમ પદ છું. હું જ યજ્ઞની ક્રિયા અને હું જ વિદ્યાનો અધિપતિ કહેવાઉં છું. વિદ્યા કામસ્તુ ગિરીશમ દાંપત્યાર્થમ ઉમામ સતીમ નારાયણ. દ્વિતીય સ્કંદમાં સુખદેવજી મહારાજ કહે છે. પરંતુ અહીંયા કહેવાનો તાત્પર્ય એ જ કે બધી વિદ્યાઓ જે છે એ મારું જ સ્વરૂપ છે. મારી કૃપાથી જ મનુષ્ય માત્રને વિદ્યાની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ કહે છે, હું જ અગ્નિ, હું જ વાયુ, હું જ પૃથ્વી, હું જ આકાશ, હું જ જલ, સમુદ્ર, નક્ષત્ર, 10 દિશાઓ, હું જ વર્ષ, ચંદ્રમા, વાદળ અને સૂર્ય પણ હું જ છું. અને અંતે કીધું છે, અહમ વર્ષમ અહમ સોમ પર્જન્યહમ અહમ રવિ ક્ષીરોદ સાગરે ચાહમ સમુદ્રે વડવામુખ. ક્ષીરસાગરમાં શયન કરવા વાળો પણ હું જ છું અને હું જ સમુદ્રમાં બળવાગ્નિ છું. તો આ વસ્તુ કહીને માર્કંડેય ઋષિને હજુ તો કહે છે. ઇંગ્લિશમાં ખૂબ સુંદર શબ્દ છે કે કોઈ આવી સરસ વસ્તુ કરે, સરપ્રાઈઝ નો આશ્ચર્યને ઇંગ્લિશમાં કહેવાય સરપ્રાઈઝ, એનો પર્યાયવાચી છે એસ્ટોનિશ. તો માર્કંડેય ઋષિ એકદમ એસ્ટોનિશ થાય છે. ઓહ, હું શું સમજતો હતો કે મને મારી દીર્ઘાયુ, મારું તેજ, મારું આયુષ્ય, મારું આરોગ્ય સર્વ કઈ એ પોતે જ છે? તો હું શું છું? મારું તો કશું જ નથી. આટલું ખાલી વિચારે છે એટલામાં જ. અને હજુ ઠાકોરજી કઈ કહેવા જાય, પોતાના મુખમાંથી હજુ તો માર્કંડેય ઋષિને બહાર કાઢ્યા હતા, પાછા પોતાના મુખમાં લઈ લે છે. અર્થાત આનો તાત્પર્ય શું સમજવો કે જ્યારે ભક્ત શૂન્ય અવસ્થામાં, જ્યારે ભક્ત સમાધિસ્થ થઈ જાય છે, ત્યારે ઠાકોરજી પુનઃ એને પોતાનામાં સમાવિત કરી લે છે. પણ જ્યારે એ બંધનમાં આવી જાય છે, જ્યારે જેમ સીતાજી જે છે એ મનનું પ્રતીક છે અને રામચંદ્રજી તે આત્માનું પ્રતીક છે અને રાવણ જે છે એ દુર્વૃત્તિનું પ્રતીક છે. પરંતુ જ્યારે મન પોતાને પોતાની આત્માથી દૂર કરી દે છે ત્યારે દુર્વૃત્તિમાં લાગી જાય છે. દુર્વૃત્તિ અને સદવૃત્તિ પણ હોય, સંસારની પણ સદવૃત્તિ અને સંસારની દુર્વૃત્તિ. તેમ અહીંયા જ્યારે માર્કંડેય ઋષિએ પોતાને આત્માથી દૂર કરી દીધા અને મનની અવસ્થામાં આવી ગયા, ત્યારે શું થયું? ત્યારે એમને ઠાકોરજીના મુખમાંથી બહાર આવવું પડ્યું. ટૂંકમાં પૃથ્વી પર ભટકવું પડ્યું થોડા સમય માટે. પણ જ્યારે શુદ્ધ થઈ ગયા, જ્યારે પોતાની જાતને, જ્યારે પોતાના મનને આત્મા સાથે સંબંધિત કરી દીધો, ત્યારે ઠાકોરજીએ એમને પાછા પોતાનામાં સમાવી લીધા. અને આગળ પોતાનામાં સમાવી લે છે. પાછા માર્કંડેય ઋષિ ઠાકોરજીના ઉદરમાં રહેલા બ્રહ્માંડના દર્શન કરે છે, એમની લીલાનો અનુભવ કરે છે. ત્યારે પણ પાછા અંદર વાર્તાલાપ કરતા જાય છે. અને અંદર વાર્તાલાપ કરતા કરતા એ
એ જ બધી ઠાકોરજીની લીલા જોવે છે. લીલાની સાથે સાથે ઠાકોરજી માર્કંડેય ઋષિને એમ પણ કહે છે કે દેવતાઓ અને ઋષિઓ સાથે બ્રહ્મા પણ મારા જ શરીરમાં વિદ્યમાન છે. આ વાત ઉપર ઠાકોરજીની દામોદર લીલા દશમ સ્કંદમાં છે, એ પણ એક સંદર્ભમાં યાદ આવે. ઠાકોરજી એ તો વ્રજમાં નિવાસ કરતા હોય છે, અને વ્રજ માટે ગોપીજનો જેમ કહે છે કે શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી, કે વ્રજ એટલી સુંદર ભૂમિ છે કે એમાં સ્વયં ઇન્દિરા એટલે કે લક્ષ્મીજી પોતે બિરાજમાન છે. પોતે ઠાકોરજીને ગોતવા માટે એ આવી જાય છે. પોતે લક્ષ્મીજીને પણ આવું પડે છે એનો આસ્વાદ માણવા. અરે સ્વયં ગોપી ગીતમાં મહારાસમાં શિવજી પોતે આવી જાય છે બ્રહ્માનુભૂતિ એટલે કે મહારાસ એ જ ગોપી ગીતની અનુભૂતિ કરવા. તે વ્રજભૂમિમાં ઠાકોરજી ખૂબ સુંદર લીલા કરે છે. શું લીલા કરે છે? ઠાકોરજી માટી ખાય છે વ્રજની. સખાવ હોય છે એ યશોદા મૈયાને કહે છે કે મૈયા જો તમારા લાલાને માટી ખાધેલી છે. યશોદા મૈયા તો ગભરાય છે, મારા દીકરાએ પાછું કયું પરાક્રમ કર્યું. જોવા ગયા ને કીધું मुंह खोलो कान्हा, तुमने माटी खायो है. ठाकुर जी कहે मैया मैंने तो माटी नहीं खायो है. मुंह तो खोलो कान्हा. મોઢું ઠાકોરજી ખોલે છે અને શું દેખાય છે તો કે આખા યશોદા મૈયાને આખા બ્રહ્માંડના દર્શન થાય છે ઠાકોરજીના મુખમાંથી. અને પાછા પોતાની લીલા દ્વારા ઠાકોરજી એમને ભૂલાવડાવી પણ દે છે. હવે આનું શું તાત્પર્ય? આનું આ ઘણો સંબંધ છે આની સાથે કે ઠાકોરજીના મુખમાં કઈ રીતના માર્કંડેય ઋષિને દરેક વસ્તુઓના દર્શન થાય છે. તાત્પર્ય એ છે લીલાનું. સર્વપ્રથમ હવે આવે છે એમાં એક જ્યોતિષનો સંદર્ભ પણ આવે છે કે ગ્રહો, તારાઓ, નક્ષત્રો બધા કઈ ઠાકોરજીના મુખમાં હોય છે. એટલે આપણે ઠાકોરજી આગળ સામગ્રી કેમ સિદ્ધ કરવી જોઈએ કે જેથી બધી ગ્રહ પીડાઓ દૂર થઈ જાય. એટલા માટે એમની આગળ આપણે સામગ્રી સિદ્ધ કરવી જોઈએ. બીજું તાત્પર્ય શું છે? બીજું તાત્પર્ય એ છે કે ઠાકોરજીના ઉદરમાં રહેલા જેટલા પણ બધા બ્રહ્માંડો છે તે બધા બ્રહ્માંડોને વ્રજની રજ કે જે દેવો માટે પણ દુર્લભ છે, સુરાણામ અપી દુર્લભમ, એ અલગ અલગ બ્રહ્માંડોને એનો સ્વાદ માણવો હતો. એટલા માટે ઠાકોરજીએ રજ લઈ લીધી પોતાના ઉદરમાં. આ મહત્વ છે. એટલું મહત્વ વ્રજ ભૂમિનું છે કે સ્વયં ઠાકોરજીના ઉદરમાં રહેલા બ્રહ્માંડોને એનો રસ માણવો છે. કે કેવી સુંદર લીલા છે ઠાકોરજીની. આના અનેક અલગ અલગ અર્થો બધા વિદ્વજ્જનો કરે છે, પણ આ મુખ્ય બે વસ્તુ કીધી કે ભાઈ બ્રહ્માંડમાં રહેલા બધા જેટલા પણ દેવી દેવતાઓ છે એ બધાને એનો રસ માણવો હતો, અનુભૂતિ કરવી હતી, ટૂંકમાં શુદ્ધ થવું હતું. એટલા માટે વ્રજમાં જયારે આપણે રમણ રીતિમાં જઈએ ત્યારે શું મહત્વનું હોય છે? રમણ રીતિમાં જઈએ ત્યારે એને આડોટવાનું મહત્વ હોય છે કે આડોટવાથી આપણે શુદ્ધ થઈએ, આત્મા પવિત્ર થાય. મુખમ પવિત્રમ યદિ રામ નામમ, મુખ પવિત્ર ક્યારે થાય? રામચંદ્રજીનું નામ લઈએ ત્યારે. હસ્તમ પવિત્રમ યદિ પુણ્યદાનમ, હાથ ક્યારે પવિત્ર થાય? જ્યારે પુણ્યનું દાન કરીએ, દ્રવ્યની શુદ્ધિ થાય. ચરણમ પવિત્રમ યદિ તીર્થયાત્રા, ચરણ ક્યારે પવિત્ર થાય? તીર્થયાત્રા કરીએ ત્યારે. હૃદયમ પવિત્રમ યદિ બ્રહ્મ જ્ઞાનમ, હૃદય ક્યારે પવિત્ર થાય? બ્રહ્મ જ્ઞાન થાય ત્યારે. અને નેત્રો ક્યારે પવિત્ર થાય? કે જ્યારે આપણે ઠાકોરજીના મત્સ્યનારાયણ દેવતાના દર્શન કરીએ ત્યારે આપણા નેત્રો પણ પવિત્ર થાય છે. અલગ અલગ એના બધા સંદર્ભો છે. આગળ કહ્યું છે કે પોતાના ઉદરમાં ઠાકોરજી માર્કંડેય ઋષિને લઈ લે છે
ત્યાર પછી આગળ મત્સ્યનારાયણ ભગવાન કહે છે ચતુર્યુગા વિસંખ્યાતે સહસ્ર યુગ પર્યયે ભોજન્મ વિશુદ્ધાત્મા બ્રહ્મણેહ નિરુચ્યતે. ચારો યુગની સંખ્યા થી યુગ 1000 થઈ જાય ત્યારે વારંવાર જન્મ લેવાથી પણ જેમનો આત્મા શુદ્ધ છે તે બ્રહ્મા જ છે. એટલા માટે બ્રહ્માજીને બધું કાર્ય સોંપવામાં આવેલું હોય છે. ત્યાર પછી અહીંયા કહ્યું છે એતેષામ અંતરે દેશો જંબુદ્વીપ ઇતિ સ્મૃતઃ જંબુદ્વીપસ્ય સંસ્થાનમ યજ્ઞિય યત્ર વૈક્રિયઃ. અહીંયા જંબુદ્વીપનું વર્ણન પણ સુંદર રીતના કરવામાં આવેલું છે કે આપણે શ્રાવણી પ્રયોગમાં કે પછી કર્મકાંડમાં આપણે ભૂલીએ છીએ કે જંબુદ્વીપે પરશુરામ આશ્રમે કન્યાકુમારી નામક એક ક્ષેત્રે કે જેટલા પણ તીર્થો અવતારો બધાનું સ્મરણ કરીએ છીએ. તો એમાં જંબુદ્વીપ જ કેમ લઈએ છે કે જંબુદ્વીપનું મહત્વ શું છે? તો કે જંબુદ્વીપ એટલા માટે કહેવાય છે કે જંબુદ્વીપમાં નિત્ય યજ્ઞની ક્રિયાઓ થતી હોય છે. એટલા માટે જંબુદ્વીપનું મહત્વ રહેલું હોય છે. યજ્ઞની ક્રિયાઓ એટલે એવું નહીં કે કેવળ હવન જ થતા રહે. સત્કર્મ જે જગ્યાએ થતા રહે એને જંબુદ્વીપ કહેવાય. સાત્વિક કર્મો, સાત્વિક વૈદિક ક્રિયાઓ જ્યાં થતી રહે એને શું કહેવાય છે? એને જંબુદ્વીપ એ ક્ષેત્ર પ્રસિદ્ધ છે. ત્યાર પછી અહીંયા યુદ્ધનું પણ જેમ ઠાકોરજી કેવા છે તો કે ઠાકોરજીનામાં સાત્વિક, રાજસિક, તામસિક, ગુણાતીત બધી જ પ્રકારની લીલાઓ છે. સાથે સાથે ભાગવતજીમાં પણ કેવું આવે છે તો કે ભાગવતજીમાં પણ ચાર પ્રકરણો છે. સાત્વિક પ્રકરણ, રાજસ પ્રકરણ, તામસ પ્રકરણ, ગુણાતીત પ્રકરણ, 4 પ્રકરણો છે ભાગવતજીમાં. તેમ અહીંયા પણ સુંદર ઠાકોરજીની યુદ્ધની લીલાઓનું પણ વર્ણન આવે છે. મત્સ્યનારાયણ દેવતા યુદ્ધની લીલાનું સુંદર વર્ણન કરે છે. તો અહીંયા એમના યુદ્ધનું વર્ણન કરતા કરતા મત્સ્યનારાયણ કહે છે કે એકવાર મધુ અને કૈટભ એમને શું કરવું હતું તો કે પોતે ભગવાન થઈ જવું હતું. જેમ હિરણ્યકશિપુ ને હિરણ્યાક્ષ કોન્યોસ્તી સદૃશો મયા આવી વૃત્તિ જેમનામાં હતી એમને શ્રેષ્ઠ બનવું હતું એમ મધુ અને કૈટભને પણ એવી સ્થિતિ પ્રાપ્ત કરવી હતી. પરંતુ બધા દેવો એમને ચેતવે છે કે આપ આવું અભિમાન ન કરો, આપનો ઉદ્ધાર શીઘ્રથી શીઘ્ર થઈ જશે. ભગવાન નારાયણ આપની લીલા નો વિસ્તાર થવા નહીં દે. તો એ લોકો જાય છે સીધા ભગવાન નારાયણ પાસે. ઠાકોરજી એ લોકોને જુએ છે અને કહે છે બાઢમ યુવામ તું પ્રવરો ભવિષ્યત કાલ સંભવે ભવિષ્યતો ન સંદેહ સત્યમે તદ્બ્રવીમિ વામ. ઠાકોરજી શું કરે છે? એમને ચેતવે છે અને બંને ઠાકોરજી અનંતા એવ કૃષ્ણસ્ય લીલા નામ પ્રવર્તિકા. એમની લીલા પણ અલૌકિક છે. ઠાકોરજી સીધા એમના બંને હાથ લંબાવે છે. મધુ અને કૈટભ એ બંનેને પકડી લે છે અને પોતે જ પટકીને એમનો ચકનાચૂર કરી દે છે. અને પછીના સમયમાં એમની લીલાનો વિસ્તાર કરવા માટે એ લોકો આવે છે. ત્યારબાદ બ્રહ્માજીના માનસ પુત્રોની ઉત્પત્તિનું વર્ણન મત્સ્યનારાયણ દેવતા કહે છે કે માનસ પુત્રો કયા કયા થયા? માનસ પુત્રો થયા જેમ લોક હોય છે, ભૂરલોક, ભુવરલોક, સ્વરલોક, મહરલોક, તપોલોક, જનલોક, સત્યલોક, એમ બ્રહ્માજીના પુત્ર પ્રથમ થયા. તેમણે બધું તપની ક્રિયાઓ કરી. ત્યાર પછી બીજા દ્વિતીય પુત્ર ભુવ થયા. એમણે પણ ભગવત પદની પ્રાપ્તિ કરી. અને ત્રીજા પુત્ર થયા ભૂર્ભુવ. એમણે પણ ભગવત પદની પ્રાપ્તિ કરી.
બ્રહ્માજીને થયું કે પુત્રો તો થયા, તપ પણ કરું છું, પરંતુ હવે એમને સહાયતાની જરૂર પડી. શું સહાયતાની જરૂર પડી? માનસિક સહાયતાની જરૂર પડી. આમાં વાત એવી છે કે એક મિત્રને બીજા મિત્રની જરૂર હોય, એક પતિને એના પત્નીની સદૈવ જરૂરિયાત હોય. આપણી સંસ્કૃતિમાં ગૃહસ્થાશ્રમનું શું કામ મહત્વ છે? ગૃહસ્થાશ્રમનું એટલા માટે મહત્વ છે કે ભાઈ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ બે જણાને એકબીજાની જરૂર હોય જ. માનસિક બળ એકબીજાને આપવા માટે. બ્રહ્માજી એકલા તપ કરે છે, એમને ગમતું નથી, એટલે સાથે સાથે પોતાનામાંથી દેવીને ઉત્પન્ન કરે છે. દેવીને ઉત્પન્ન કર્યા છે, કરીને પછી એ એમની સાથે તપ કરે છે, ખૂબ પ્રગતિ એમની થાય છે, ખૂબ આગળ વધે છે, પ્રભુના પદને પણ પ્રાપ્ત કરે છે. અને પછી પોતાનામાંથી બધા માનસ પુત્રો ઉત્પન્ન કરે છે. દક્ષમ મરીચિમત્રીમ ચ પુલસ્ત્યમ પુલહમ ક્રતુમ વસિષ્ઠમ ગૌતમમ ચૈવ ભૃગુમંગીરસમ મનુમ અથૈવદ્ભૂતમિત્યેતો જ્ઞેયઃ પૈતામહર્ષયઃ ત્રયોદશ ગુણમ ધર્મ માલભંત મહર્ષયઃ. માનસ પુત્રો કયા કયા ઉત્પન્ન કર્યા? તો એમણે દક્ષ મહારાજ, મરીચિ ઋષિ, અત્રિ, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ, વસિષ્ઠ, ગૌતમ, ભૃગુ, અંગીરા અને મનુ મહારાજને ઉત્પન્ન કર્યા. ત્યાર પછી રુદ્રની પણ એમનામાંથી ઉત્પત્તિ થઈ. રોદના દ્રવણાચૈવ રુદ્ર એતિ તત સ્મૃતઃ નિવૃત્તિશ્ચૈવ શંભુર્વૈ તૃતીયશ્ચાપરાજિતઃ. અને એકાદશ રુદ્રો છે, એમના નામ જાણી લેવા. કયા કયા છે? નિવૃત્તિ, શંભુ, અપરાજિત, મૃગવ્યાત, કપર્દી, દહન, ઈશ્વર, અહિર્બુંધ્ય, કપાલી, પિંગલ અને મહાન તેજસ્વી સેનાની. આ 11 રુદ્રો પણ ઉત્પન્ન બ્રહ્માજીમાંથી થયા છે. ઔષધિઓ ઉત્પન્ન થઈ, સૃષ્ટિની ઉત્પત્તિ આગળ વધી. દ્વાદશ આદિત્યોની ઉત્પત્તિનું કથન આવે છે. દ્વાદશ આદિત્યો કયા છે? કીધા છે અદિતિ મરુત્વતિ પુરાજગ્ને એતન્વૈ મરુતામ ગણન રિતિ કશ્યપાજ્ઞ આદિત્યાન દ્વાદશૈવહિ ઇન્દ્ર વિષ્ણુર્ભગસ્ત્વષ્ટા વરુણો યર્યમા રવિઃ પૂષામિત્રશ્ચ ધનદો ધાતા પર્જન્ય એવ ચ. દ્વાદશ આદિત્યો કયા? ઠાકોરજી વિભૂતિયોગની શરૂઆત જ કહે છે કે આદિત્યાનમહં વિષ્ણુ જ્યોતિષામ રવિરંશુમાન. તો આદિત્યાનમહં વિષ્ણુ, એ વિષ્ણુ એટલે વામન પોતે. તો એ કયા કયા છે અહીંયા દ્વાદશ આદિત્યો? ઇન્દ્ર, વિષ્ણુ, ભગ, ત્વષ્ટા, વરુણ, અર્યમા, રવિ, પૂષા, મિત્ર, ધનદ, ધાતા અને પર્જન્ય. દેવતાઓમાં સૌથી સર્વશ્રેષ્ઠ, શ્રેષ્ઠ નહીં, સર્વશ્રેષ્ઠ દેવતાઓમાં માનવામાં આવે છે. અને આ બધાની ઉત્પત્તિ થાય છે. ત્યાર પછી જે છે મત્સ્યનારાયણ દેવતા, એ યુદ્ધનું વર્ણન કરે છે. કહે છે કે સતયુગમાં જે યુદ્ધનું વર્ણન થયું છે, એનું વર્ણન રાજન હું આપને કહું છું. એને યુદ્ધ એટલું ઘમાસન થયું, જેમ ભાગવતજીના અષ્ટમ સ્કંદમાં દૈવાસુર સંગ્રામ થાય છે, સમુદ્ર મંથન થાય છે, અને અંતે જ્યારે વામન ભગવાન પોતે બધું જ દેવો પાસે લઈ આવે છે, એ જ રીતના અહીંયા પણ કહ્યું છે કે અહીંયા અલગ અલગ જે દૈવ સેના અને અસુર સેના, દાનવી સેના, એ બંનેનું અલગ અલગ જે વિભાજિત કરવામાં આવેલા ભાગ છે, તો એનું કીધેલું છે કે દેવોના ગુરુ બૃહસ્પતિઓ, અસુરોના ગુરુ શુક્રાચાર્ય. તો એમાં અહીંયા જે મુખ્ય યુદ્ધ કરનારા હોય છે, તે કયા કયા હોય છે? યુદ્ધ તો કરે છે, પરંતુ સાથે સાથે જે સેનાપતિઓ હોય છે, તે કયા કયા હોય છે? તે સેનાપતિઓ હોય છે ઇન્દ્ર, વરુણ, કુબેર,
યમરાજા, આ મુખ્ય દેવોના સેનાપતિઓ હોય છે. અને સૂર્યનારાયણ આદિ, ચંદ્રમાં આદિ જેટલા પણ દેવતાઓ હોય છે એ સૌ કોઈ યુદ્ધમાં આવી જાય છે. અને અસુરોની સેના હોય છે, એમાં અસુરોમાં પણ જેની કોઈ વાત ન થઈ શકે, બલિરાજાથી માંડીને અનેક અનેક અલગ અલગ બધા આવે છે. સ્વયં બલિરાજાના પુત્ર અરિષ્ટ એ પણ આવી જાય છે યુદ્ધ કરવા. દેવ સેના અને દાનવોની સેનાનું સુંદર યુદ્ધ પણ થાય છે. અલગ અલગ માયાઓનો ઉપયોગ કરવામાં આવે છે. મય દાનવ નામનો ભયંકર રાક્ષસ ભયંકર માયા ઉત્પન્ન કરે છે કે જેના કારણે એક સમય એવું થાય છે કે દેવો હારી જાય છે. અને દેવોનું પદ જે છે એ દાનવો પાસે આવી જાય છે. પછી જેમ અષ્ટમ સ્કંદમાં બધા ઠાકોરજીને વિનંતી કરે છે, અદિતિ માતા એ પોતે ઠાકોરજીને કહે છે, કશ્યપ ઋષિ પાસે દીક્ષા લઈને જે વામન ભગવાનની ઉત્પત્તિ કરે છે, એ જ રીતના અહીંયા જે વિનંતી કરે છે પુત્ર પ્રાપ્તિ માટે અને પોતાના પુત્રોના રક્ષણ માટે, એ જ રીતના અહીંયા શું થાય છે તો કે ભગવાન નારાયણ પોતે તે દેવોનું રક્ષણ કરે છે. અને જે પદ દાનવોએ લઈ લીધું હોય છે એ પદ એ પોતે ગ્રહણ કરી લે છે. ભીષણ પરાક્રમ થાય છે. અને કયા કયા અસુરો હોય છે? મય, તારક, વરાહ, પરાક્રમી હયગ્રીવ, વિપ્રચિતિનો પુત્ર શ્વેત, ખર, લંબ, અરિષ્ટ બલિરાજાનો પુત્ર, કિશોર, આ જેટલા પણ બધા હોય છે તે સ્વરભાનુ આદિ અલગ અલગ યોદ્ધાઓ યુદ્ધ કરે છે. ભગવાન નારાયણ દેવતાઓને આશ્વાસન આપે છે કે આપ ચિંતા ન કરો, આપણો વિજય નિશ્ચિત જ છે. અને અંતે દાનવોને પરાસ્ત કરીને એ જેમ વરાહ નારાયણ દેવતાને પણ હિરણ્યાક્ષ સાથે ભયંકર યુદ્ધ કરવું પડ્યું હતું રક્ષણ માટે, તેમ અહીંયા બીજા બધા પણ રક્ષણ માટે ખૂબ પ્રયત્ન કરે છે. ઠાકોરજી એમને પ્રાપ્તિ કરાવી દે છે. અંતે થાય છે શું તો કે અંધકાસુર સાથે શિવજીનું યુદ્ધ થાય છે. અંધકાસુરે જેમ રાવણે શું કર્યું, રાવણે રામચંદ્રજીને હેરાન કરવા માટે સિદ્ધિઓની પ્રાપ્તિ કરી. અને હનુમાનજીએ શું કર્યું, હનુમાનજીએ રામચંદ્રજીની સેવા કરવા માટે સિદ્ધિઓની પ્રાપ્તિ કરી. તેમ અંધકાસુર હોય છે તે અંધકાસુર એ શિવજીને જ હેરાન કરવા માટે, દેવોને જ હેરાન કરવા માટે શું કરે છે? યુદ્ધ કરે છે. એના માટે તપ કરે છે. એક સમય એવું થાય છે કે શિવજી સ્વયં હાર માની બેસે છે. હવે શિવજી એને મારે છે, પણ રક્તબીજને કેવું હોય છે કે મારો તો એનામાંથી બીજા અનેકો રક્તબીજ ઉત્પન્ન થાય લોહીના ટપકા પડવાથી. એમ અંધકાસુરને મારે છે, અંધકાસુરને મારે છે તો એમાંથી બીજા હજારો અંધકાસુરો ઉત્પન્ન થાય છે. બધા અંધકાસુરને ગળી જાય છે, છતાં પણ એના બીજા પુત્રો ઉત્પન્ન થાય છે. એટલા માટે માતૃકાઓની ઉત્પત્તિ કરે છે. જે વૈદિક ક્રિયાઓમાં માતૃકાઓની ઉત્પત્તિ કરવામાં આવે છે, તે માતૃકા ઉત્પન્ન થાય છે. એ લોકો રક્ષા કરે છે, બધા અસુરોનો વિનાશ કરી દે છે. અને અંતે પુનઃ ભગવાન નારાયણને પોકારવામાં આવે છે રક્ષણ માટે. કારણ કે માતૃકાઓ તો રક્ષણ કરે છે, પુનઃ રાક્ષસ પાછો આવી જાય છે. ભગવાન નારાયણ પણ લીલા સમાપ્ત કરવા માટે આવે છે. જેમ દશમ સ્કંધમાં ભગવાન નારાયણ શિવજી આપેલું વરદાન એનું નિરાકરણ લાવવા અસુરના માથે જ હાથ મુકાવડાવે છે, તેમ ભગવાન નારાયણ પોતે અહીંયા એનો ફરી ઉદ્ધાર કરે છે. અને અંતે વારાણસી એટલે કે અવિમુક્તેશ્વર ક્ષેત્રનું સુંદર વર્ણન શિવ પાર્વતીજી ના વાર્તાલાપમાં પ્રાપ્ત થાય છે.
વારાણસ્યમ તુ વિશ્વેશમ ત્ર્યંબકમ ગૌતમી તટે. વારાણસી નગરી એક ખૂબ દિવ્ય નગરી છે. પોતે શિવજી સ્વયં કહે છે કે હું નિત્ય વારાણસી ક્ષેત્રમાં બિરાજુ છું. એમના 12 જ્યોતિર્લિંગ છે તે શેના પ્રતીક છે? યુનિટી ઇન ડાયવર્સિટી. 12 જ્યોતિર્લિંગ્સ સિગ્નિફાય યુનિટી ઇન ડાયવર્સિટી. પણ અહીંયા 12 જ્યોતિર્લિંગ, પણ અહીંયા મુખ્યત્વે શિવજી ક્યાં બિરાજે છે? આખા જગતમાં વિશ્વનાથની નગરી કાશીમાં બિરાજે છે. કહે છે શિવજી કે, અને આપણી લૌકિક ભાષામાં પણ એક ઉક્તિ છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ. કહે છે કે કાશીનું મરણ દેવોને પણ દુર્લભ છે, અને જે મહામાં મહાપાપી હોય એ પણ જો કાશીમાં મરે તો એને સીધી શિવલોકની પ્રાપ્તિ થઈ જાય છે. ઓમ ઉમા મહેશ્વરાભ્યામ નમઃ. આને ખૂબ દિવ્ય નગરી છે. એના ઉપર તો અનેક પુસ્તકોનું પણ લખાણ થયું છે. અને સ્વયં સદાશિવ કલૌ દેવો મહેશ્વરો, જે મંત્ર મહોદધિ ગ્રંથમાં કહેવામાં આવેલું છે તે અનુસાર, અને જ્યાં કલયુગમાં શિવજીની મહત્તા છે, અને એ જ જો વિશ્વનાથ નગરીમાં બિરાજતા હોય, નિત્ય નિવાસ કરતા હોય, તો એક વાર પણ જો એ મહાનગરીમાં જઈએ તો આપણે જીવતે જીવતા જ મુક્ત થઈ જઈએ છે. મુક્ત અર્થાત મોહનો આપણો ક્ષય, એ જ મોક્ષ આપણો ત્યાં સિદ્ધ થઈ જાય છે. તે જ સાથે અહીંયા અમુક અધ્યાયનું વિસ્તારથી વર્ણન નથી થયું, પણ ઠાકોરજીએ મત્સ્યનારાયણ દેવતા યથાશક્તિ જેટલું કરાવ્યું એટલું એમના શ્રી ચરણોમાં સમર્પિત કરું છું. પુનઃ એકવાર રાજેશભાઈ, પંકજભાઈ, નરેન્દ્રભાઈ પંડ્યા ગુરુજી અને જેટલા પણ વિદ્વતજનો, પંડિતજનો છે તે સૌ કોઈનો ખૂબ ખૂબ આભાર કે આટલો સુંદર રવિવારના દિવસે અવસર પ્રાપ્ત થયો. ભગવત ચર્ચા પણ કરવા મળી અને કંઈક સરસ અલગ પ્રકારના વિષય પર અભ્યાસ પણ કરવા મળ્યો. પુનઃ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.